ભારતીય રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ એ શાનું પ્રતીક છે? ડી. પ્રગતિનું પ્રતીક છે. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો છે? સી. રશિયા. ભારતીય બંધારણમાં નાગરિકતા સંબંધિત કાયદા કોણ બનાવી શકે? બી. સંસદ. બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત મંત્રી પરિષદ સામૂહિક રૂપથી લોકસભાને જવાબદાર છે? સી. 75. ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કાર્યકાળ પૂર્ણ થતા પહેલા કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે? સી. રાષ્ટ્રપતિ. ભારતના બંધારણના કયા ભાગમાં ટ્રિબ્યુનલોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? બી. ભાગ 14A. નીચેનામાંથી કયું સુસંગત નથી? સી. અનુચ્છેદ 124 ઉચ્ચ ન્યાયાલય એ સુસંગત નથી. અનુચ્છેદ 52 રાષ્ટ્રપતિના પદની જોગવાઈ છે. અનુચ્છેદ 76 એટર્ની જનરલ અને અનુચ્છેદ 148 નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે કેગની જોગવાઈ છે. ભારત સંવિધાનના આમુખમાં નીચે પૈકી શાનો સમાવેશ થતો નથી? બી. ધર્મ અને ઉપાસનાની સમાનતા. સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાયનો સમાવેશ છે. ભારતના મૂળ બંધારણમાં નાગરિકોને કેટલા પ્રકારના હક મળ્યા છે? એ. 7 પ્રકારના. ભારતની સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા માટે કોની મંજૂરી ફરજિયાત છે? ડી. સંસદની મંજૂરી ફરજિયાત છે. ઉચ્ચતમ ન્યાયાલયની હુકુમત વધારવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોની છે? ડી. સંસદની. જે મોટી મોટી સત્તાઓ છે એ સંસદ પાસે જ છે, કોઈ એક હતું છે નહીં. નીચે પૈકી કયા આધારે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે નહીં? બી. આંતરિક અશાંતિ. રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્ય સરકારને બરતરફ કરી શકે? બી. 356. કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે? એ. હેબિયસ કોર્પસ.